ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના હાલ સામે આવી છે, જે બાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગે તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સત્તાવાર નિવેદન આપ્યું છે। ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી હેરાન કરતા હતા, તેમની પાસેથી ગેરવ્યાજબી માહિતી માંગતા હતા અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ સમગ્ર બાબતની ફરિયાદ હોસ્ટેલના ડીનને કરવામાં આવી હતી। ફરિયાદ મળતાની સાથે જ શિક્ષણ વિભાગે સીસીટીવી કેમેરા ચેક કરી ત્વરિત તપાસ હાથ ધરી છે। તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ત્રીજા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે મળી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા। આ ઘટનામાં મુખ્ય દોષિત ગણાતા ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ કે જે તેની સાથે સંડોવાયેલા હતા તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનામાં દાખલારૂપ સજા આપવામાં આવી છે। તેઓએ વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં આવા કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આ કડક સજા એ દર્શાવે છે કે રેગિંગ જેવી માનસિક ત્રાસ આપનારી પ્રવૃત્તિઓ પ્રત્યે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે અને યુનિવર્સિટી તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે। ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગનો જે બનાવ બન્યો હતો એમાં સરકારે અમારા વિભાગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવી છે। 3rd યરના 7 સ્ટુડન્ટ્સ અને અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને હેરાન કરતા હતા, એમની પાસેથી ખોટી માહિતીઓ માંગતા હતા, મેન્ટલી ટોર્ચર કરતા હતા। આ નનામી ફરિયાદ હોસ્ટેલના ડીનને પ્રાપ્ત થઈ ને પછી અમારા વિભાગે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસ કરતા 3rd યર વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ અને અન્ય જેઓ 2nd યરના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે આ રીતનું કૃત્ય કરતા હતા। ત્રીજા વર્ષના એ 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને બાકીનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। હું હજી પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનોને વિનંતી કરવા માગું છું કે તમે તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરવા માટે અહીંયા આવ્યા છો, ત્યારે આવું કૃત્ય કરતાં આવનારા સમયમાં તમે ડૉક્ટર બનવાના। જો અત્યારથી જ આવી માનવતાની હોય, બીજાને હેરાન કરવાની, બીજાને દુઃખ આપવાના જો સંસ્કાર હશે તો તમે ડૉક્ટર બનીને પણ શું કરશો? માટે જાગ્યા ત્યાંથી સવાર હજી અન્ય જ્યાં મેસેજ જશે, અન્ય મેડિકલ કોલેજ, અન્ય કોલેજોની અંદર આવું નાનો એવો બનાવ ન બને એ આ ઉદાહરણ પરથી દાખલો લે। અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે, અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું।